દ્વારકા જિલ્લામાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો। દ્વારકાના દરિયાઈ પટ્ટી નજીક મોડી રાત્રે 16 કરોડથી વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો બિનવારસી મળી આવ્યો હતો। દ્વારકા જિલ્લામાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો। દ્વારકાના દરિયાઈ પટ્ટી નજીક મોડી રાત્રે 16 કરોડથી વધુની કિંમતનો માદક પદાર્થ ડ્રગ્સનો જથ્થો બિનવારસી મળી આવ્યો હતો। અંદાજે 32.53 કિલો જેટલા ડ્રગ્સનો જથ્થો મળી આવતા દ્વારકા એસઓજી, એલસીબી અને દ્વારકા પોલીસે સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। દ્વારકાના વરવાડાના ઝવેરનગર વિસ્તાર નજીક દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં અંદાજે 30 જેટલા ડ્રગ્સના પેકેટ દ્વારકા એસઓજી અને એલસીબીએ પકડી પાડ્યા હતા। મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતા દ્વારકા જિલ્લાની દરિયાઈ પટ્ટીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પકડાયેલા 30.53 કિલોગ્રામ ડ્રગ્સની અંદાજિત કિંમત 16 કરોડથી પણ વધુ છે। બ્યુરો રિપોર્ટ, દેવભૂમિ દ્વારકા।